વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે 1.2 નું દાખલા નંબર 2 નું પહેલું અવિભાજ્ય અવયવોની રીતથી 26 અને 91 માં આપણે ગુસા અને લસા શોધવાનું છે અને ત્યારબાદ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર એવું આપણે ચકાસવાનું છે એટલે સૌ પહેલા ગુસા શોધવાનો ત્યાર પછી લસા શોધવાનો આ ગુસા અને લસાનો ગુણાકાર કરવાનો એ જવાબ કેટલો આવવો જોઈએ બંને પૂર્ણાંકોના ગુણાકાર એટલે કે 26 ગુણ્યા 91 જેટલો આવવો જોઈએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચેક કરી લઈએ અવયવ વૃક્ષની રીતે આપણે જરા જોઈએ તો 26 ના જે ભાગ પડે છે 26 ના જે ભાગ પડે છે એને 2 વડે ભાગવામાં આવે તો 13 અવિભાજ્ય સંખ્યા મળી ગઈ એટલે 2 અને 13 બંને અવિભાજ્ય સંખ્યાઓ આપણને મળી ગઈ ત્યાર પછીની સંખ્યા છે 91 ને આપણે 2 3 વડે ભાગી નથી શકતા 5 વડે પણ નથી ભગાતી 30 × 91 એટલે 7 વડે તેને ભાગી શકાય છે 7 વડે ભાગ્યા પછી આપણને મળે છે 13 પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણા અવયવો પાડવાના પૂરા થઈ જાય છે એટલે 26 નો અવયવ પડી જશે 2 ગુણ્યા 13 અને 91 નો પડશે 7 ગુણ્યા 13 વિદ્યાર્થી મિત્રો આ દાખલો હવે આપણે આગળ વધતા જઈએ વિચારતા જઈએ એટલે કે 26 બરાબર 2 ગુણ્યા 13 અને 91 બરાબર 7 ગુણ્યા 13 26 બરાબર 2 ગુણ્યા 13 અને 91 બરાબર 7 ગુણ્યા 13 હવે આપણે એનો ગુસા કરવા માટે 2 7 અને 13 2 7 અને 13 ની ઓછી ઘાતને ધ્યાનમાં લઈશું બરાબર તો ચલો ઓછી ઘાતને ધ્યાનમાં લઈએ તો 2 તો અહીંયા બીજામાં છે નહીં એટલે લેવાય નહીં 7 બીજામાં છે પહેલામાં નથી એટલે પણ લેવાય નહીં 13 બંનેમાં છે બંનેની એક જ ઘાત છે એટલે આપણે 13 લઈ શકીશું એટલે ગુસા બરાબર 13 સ્પષ્ટતા માટે લખ્યું છે 26 અને 91 એ બે સંખ્યાનો ગુસા 13 હવે વાત આવી લસા તો લસા માટે 2 7 અને 13 ની વધુ ઘાતની ધ્યાનમાં લઈશું તો અહીં આગળ 2 છે બીજામાં નથી એટલે 2 ની એક ઘાત વધુ ગણાય એટલે આપણે 2 ની એક ઘાત લઈ લીધી ત્યાર પછીનો આપણો 7 7 ની એક ઘાત જ છે વધુ બંનેમાં થઈને વધુ એક જ ઘાત છે એટલે 7 13 ની બંનેમાં થઈને એક જ ઘાત વધુ છે અહીં પણ એક ઘાત છે અને 91 પણ એક ઘાત છે એટલે 13 જ લઈ હવે 2 ગુણ્યા 7 ગુણ્યા 13 નો જવાબ આવે છે 182 વિદ્યાર્થી મિત્રો આટલે સુધી તો આપણને આગળના કેટલાય દાખલાઓની અંદર રીત ખબર જ હતી હવે નવું આગળ વિચારવાનું છે કે આપણને એક બીજો પણ પ્રશ્ન પૂછ્યો હતો કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે આપણે ગુસા કેટલો આવ્યો 13 એટલે આપણે 13 મૂકીશું લસા કેટલો આવ્યો 182 એટલે આપણે અહીંયા 13 ના ગુણાકારમાં મૂકીશું 182 ચેક કરો ગુસા બરાબર 13 ગુણ્યા લસા બરાબર 182 હવે બેનો ગુણાકાર કરીએ છીએ તો 2366 આવે છે હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ બંને પૂર્ણાંકો એટલે પહેલી 26 અને બીજી 91 આ બંનેનો ગુણાકાર કરીએ તો પણ 2366 આવે છે એટલે આપણે ચકાસી લીધું કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એ પણ આપણે તો આપણે જે પ્રશ્નની અંદર ચકાસવાનું કહ્યું એ પણ આપણે ચકાસી